આજે આપણે એકદમ સિમ્પલ અને સરળ રીતે રાજમા બનાવીશું। તો અહીંયા મેં 1 કપ રાજમાને આખી રાત માટે પલાળી દીધા હતા। રાજમામાંથી પાણી કાઢી અને કુકરમાં ઉમેરી દઈશું અને સાથે 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। અડધી ટીસ્પૂન જેટલું નમક ઉમેરી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર 5 વિસલ કરી લઈશું। હવે અહીંયા ગ્રેવી માટે મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી રફલી કટ કરેલી, 7 થી 8 લસણની કળી, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 મરચું લીધું છે। એ બધી જ વસ્તુઓને આપણે મિક્સર જારમાં ઉમેરી અને આની પાણી ઉમેર્યા વગર ફાઇન પ્યોરી તૈયાર કરી લઈશું। તો અહીં આપણે પીસતી વખતે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો। તો અહીં આપણી ડુંગળીની પ્યોરી બનીને તૈયાર છે। અહીંયા રાજમાને પણ આપણે ચેક કરી લઈએ તો 5 વિસલ બાદ અહીં આપણા રાજમા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે। હાથેથી આ રીતે હળવું પ્રેસ કરો તો એકદમ સરસ મેશ થાય છે। તો હવે આપણે કઢાઈની અંદર 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલું જીરું, તમાલપત્ર ઉમેરીશું, સાથે 1 કાળી ઇલાયચી, 1 તજનો ટુકડો અને 1 સૂકું લાલ મરચું ઉમેરી ખડા મસાલાઓને 30 થી 40 સેકન્ડ માટે સાતળી લઈશું। ત્યારબાદ ડુંગળીની પ્યોરી ઉમેરી અને ડુંગળીની પ્યોરીને પણ 2 થી 3 મિનિટ માટે ડુંગળીનો કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી કૂક કરી લઈશું। હવે આપણે એની અંદર 2 ટમેટાની પ્યોરી કરેલી ઉમેરી દઈશું અને સાથે અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, 3/4 ટીસ્પૂન જેટલું નમક ઉમેરી મસાલાઓને ગ્રેવી સાથે સારી રીતે કૂક કરી લઈશું। ત્યારબાદ ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે તો તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાનું છે અને ત્યારબાદ આપણે આની અંદર અડધા કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીને થોડી પતલી કરી લઈશું અને હવે આ રીતે મિક્સ કરતા જઈ ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર કૂક કરવાની છે। તો 1 થી 2 મિનિટ પછી આપણે જે બાફેલા રાજમા છે એ રાજમાને આ રીતે ગ્રેવીમાં ઉમેરી દઈશું અને રાજમાને સારી રીતે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણે શરૂઆતમાં વધારે પાણી એડ નહીં કરીએ। 1 થી 2 મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર આ રીતે રાજમાને ગ્રેવી સાથે કૂક કર્યા બાદ આપણે આની અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું। જેટલી ગ્રેવી તમારે પતલી જોવે એ રીતે પાણી ઉમેરવાનું છે અને હવે આપણે ઢાંકણ બંધ કરી 2 થી 3 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આ રીતે થવા દઈશું। તો અહીં આપણા રાજમા બનીને તૈયાર છે। તો ઉપરથી ઝીણા સમારેલા ધાણા એડ કરી દઈશું। તો આ ગ્રેવીવાળા રાજમાને મેં રાઈસ સાથે સર્વ કર્યા છે। તો આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ।